તમને એવું લાગતું હશે કે પગ ઉપર મૂક્યો છે, પરંતુ પગ મેં મૂક્યો હતો તે સ્મૂથલી હતો, જેથી તે અંદર પાણીમાં પાછું ન ખાબકી જાય. અને આ સાપ જે એકદમ બિનઝેરી હોય છે, આ પાણીમાં રહેવાનું વધારે પસંદ કરે છે. અને આ સાપ જે આપ જોઈ શકો છો, આ એક જાતનું લિક્વિડ છે જે આપણને દુર્ગંધ છોડે છે. જે આ દુર્ગંધથી આપણે તેને છોડી દઈએ તો આ બિનઝેરી સાપ છે, પરંતુ આ સાપ અત્યારે સૌથી વધારે બચકા ભરે છે. અને આ સાપ કાદવ કીચડમાં જ રહેવાનું પસંદ કરે છે, જેથી પાણીમાં તે રાજા હોય છે. જેથી પોતાના અંદર જતું રહેતું હોય છે કૂવાના અંદર, ને પછી બહાર થોડા ટાઈમમાં બહાર આવે, શ્વાસ લઈને પાછું અંદર જતું રહે. પરંતુ આપણે થોડી રાહ જોઈ, જેના કારણે સેફલી રેસ્ક્યુ થઈ ગયું છે. અને આપણે હવે આ બંને સાપને જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું. અને ગાંઠ આપ જોઈ શકો છો કેવી ગાંઠ મારી દીધી છે, અને પૂંછડીની આપણા હાથ ઉપર આંગળી પર બિનઝેરી છે. આથી થોડીક દૂરી બનાવેલી રાખો, જેથી તમને કોઈ જાતનું કરડી ન જાય. તમને મારું કામ ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. તો આવો આપણે બંને સાપ એક સાથે બતાવી દઈએ. અને હવા મળી રહે તે માટે આપણે પહેલાં કાણા પાડી દઈએ. આપણું મેઇન ઉદ્દેશ્ય છે સાપથી માણસને કોઈ નુકસાન ના થવું જોઈએ, અને માણસથી સાપને હું બંને વચ્ચેની દિવાલ છું. મારો મેઇન ઉદ્દેશ્ય છે દરેક માણસને જાગૃત કરવા. જે બિનઝેરી સાપ કરડવાથી માણસોના મૃત્યુ થતા હોય છે, તે અટકવા જોઈએ. સાપ કોઈ બી માણસને કરડી જાય તો તે માણસો ભૂવાના ચક્કરમાં આવતા હોય છે, તંત્ર મંત્રના ચક્કરમાં આવતા હોય છે, તેનાથી દૂર રહેવાનું. અને સાપ તમને કંઈ જ કરતા નથી, તે પોતાના બચાવ માટે જ બાઇટ કરતા હોય છે, બચકું ભરતા હોય છે. બધા સાપ ઝેરી હોતા નથી. આપણે જે રેસ્ક્યુ આ બિનઝેરી સાપ છે, પાણીનું ડેડું આપણે ઇંગ્લિશમાં આને ચેકર્ડ કિલબેક સ્નેક કહીએ છીએ, અને ગુજરાતીમાં આપણે પાણીનું ડેડું કહીએ છીએ, કે ખારા પાણીના સાપ તરીકે પણ ઓળખે છે. આ આપણે જે રેસ્ક્યુ કર્યું છે આ કોબરા છે, ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, અને આ છે ચેકર્ડ કિલબેક સ્નેક. બંનેની સાઇઝ સેમ છે, 1 ફૂટના છે, બંને બચ્ચા જ છે. તો તમારા વિસ્તારમાં પણ આવો કોઈ પણ જંગલી જાનવર કે સાપ કે વન્યજીવ નીકળે છે, કોઈ જગ્યાએ ફસાયો હોય તો મારો સંપર્ક કરી શકો છો આપ. મારો સંપર્ક નંબર યુટ્યુબમાં આપેલો છે. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. કોનો કૂવો છે? પટેલ હરીશભાઈ કોદરભાઈ. પટેલ હરીશભાઈ કોદરભાઈના આશરે 60 ફૂટ કૂવો છે ને, 60 ફૂટ કૂવાના અંદર, તેના અંદર 30 ફૂટ એ પાણી છે. તેના અંદરથી આપણે આ બંને સાપની સેફલી રેસ્ક્યુ કરી દીધી છે. અને હવે આપણે આને જંગલ વિસ્તારમાં રિલીઝ કરીશું, જેથી આ સાપ બંને પોતાનો વિકાસ કરી શકે, આગળ જઈ શકે, અને મોટા થઈ અને આપણા ખેડૂતોને ફાયદો આપી શકે. જે ઉંદર દેડકાની વસ્તી છે તેનું નિયંત્રણ કરી શકે. તો આપણા મિત્રો છે ખેડૂતના. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો આભાર. હા.